વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 25 જાન્યુઆરી 2019ના મહત્વના કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ હું અન એકેડમી પર ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર હાલમાં જ આપણે તલાટી કમ મંત્રી અને બિન સેચ્યુલર ક્લર્કની એક્ઝામ માટે ફ્રી ઓફ કોસ્ટ કોર્સ ચાલુ કરેલ છે. તો જેમાં તમે ગુજરાતી ગ્રામર દેખી શકો છો, બંધારણ સિરીઝ દેખી શકો છો, સાહિત્ય સિરીઝ દેખી શકો છો, મેથ સિરીઝ છે, ઓકે, જીકે સિરીઝ તો તમને ખબર જ છે, લગભગ 72 to 75 વિડીયો અપલોડ કરી દીધા છે. અને એ સિરીઝ દેખ્યા બાદ જો તમને લાગે કે ભાઈ જીકે કાચું છે તો મને નહીં કહો કે ભાઈ હા સર મજા આવી ગઈ હતી એ જીકે સિરીઝ દેખ્યા બાદ. તો વધુ સમય ના રહેતા આજનો પહેલો ક્વેશ્ચન શું છે? પહેલો ક્વેશ્ચન, તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે? ઓકે, ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી એટલે કે 24 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. તો હવે આ દિવસ કોના દ્વારા મનાવવામાં આવે? તો યુનાઇટેડ નેશન દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. ઓકે, હવે આ જાન્યુઆરી મહિનાના જેટલા પણ મહત્વના દિવસ છે એના વિશે ચર્ચા કરી લઈએ. કારણ કે 4 થી 5 દિવસ છે પણ એક્ઝામમાં આમાંથી જ એક પૂછાઈ શકે. તો 1 જાન્યુઆરીના રોજ કયો દિવસ મનાવવામાં આવે? તો ડીઆરડીઓ દિવસ. કયો? ડીઆરડીઓ દિવસ 1 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ વર્લ્ડ હિન્દી ડે. કયો? વર્લ્ડ હિન્દી ડે. અને રાષ્ટ્રીય હિન્દી ડે પૂછે તો 14 સપ્ટેમ્બર. ત્યારબાદ છે નેશનલ યુથ ડે. ક્યારે? 12 જાન્યુઆરીના રોજ. ક્યારે? 12 જાન્યુઆરીના રોજ નેશનલ યુથ ડે. અને ત્યારબાદ ઇન્ડિયન આર્મી ડે. ક્યારે? 15 જાન્યુઆરીના રોજ. ક્યારે? 15 જાન્યુઆરીના રોજ. ફ્રેન્ડ્સ, અહીં હું એક દિવસ મિસ કરી ગયો. હવે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે મેં કયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે આ લિસ્ટમાં મિસ કર્યો છે. ઓકે, તો જો તમને ખ્યાલ આવી જાય તો એ દિવસ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. ત્યારબાદ છે તાજેતરમાં નાણાં મંત્રાલયનું વધારાનું ખાતું કોને મળ્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં નાણાં મંત્રાલયનું વધારાનું ખાતું કોને મળ્યું? તો પિયુષ ગોયલને. તો પિયુષ ગોયલને મળ્યું છે નાણાં મંત્રાલયનું વધારાનું ખાતું. તો ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો આ છે પિયુષ ગોયલ. કોણ છે? આ છે પિયુષ ગોયલ, જેઓ કોલ અને રેલ મંત્રી છે. ઓકે, તો જેમને નાણાં મંત્રાલયનું વધારાના ખાતું મળ્યું છે. હવે પિયુષ ગોયલને શા કારણે નાણાં મંત્રાલયનું ખાતું મળ્યું? તો જે હાલના જે વર્તમાન જે નાણાં મંત્રી છે કોણ છે? અરુણ જેટલી. તો તેમના રૂટીન ચેકઅપ માટે, ઓકે, તેમના રૂટીન મેડિકલ ચેકઅપ માટે તેઓ વિદેશ જવાના છે. તો તેના કારણે નાણાં મંત્રાલયનું જે ખાતું છે એ ખાલી છે. તો એટલા માટે આ વધારાના ખાતું અથવા તો જિમ્મેદારી પિયુષ ગોયલને મળી છે. અરુણ જેટલીના અંડર નાણાં મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલય છે. તો આ બંને ખાતા પિયુષ ગોયલ સંભાળશે. તો જ્યારે પણ પિયુષ ગોયલ સાંભળો ત્યારે આ વસ્તુ યાદ રાખો કે પિયુષ ગોયલ કોલ અને રેલ મંત્રી છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું. આ ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે? શું છે ક્વેશ્ચન? રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 24 જાન્યુઆરીના રોજ. ક્યારે? 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે. ઓકે, તો આ દિવસ મનાવવાનું કારણ શું? તો જે રાષ્ટ્રીય બાલિકા દિવસથી જે બાલિકાઓનું જે સંખ્યા ઘટતી જાય છે, ઓકે, તેને વધારવાની અને લોકોમાં જાગૃત લાવવાની કે ભાઈ જેટલી આ છોકરા ઇમ્પોર્ટન્ટ છે એટલી છોકરી ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે ચર્ચા કરીએ. તો 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાળ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રવાસી ભારતીય કેન્દ્ર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય બાલિકા ડે 2019નું ઉજવણી કરી. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની વાર્ષિક વર્ષગાંઠ પણ જોવા મળી. હવે ફ્રેન્ડ્સ, બેટી બચાવો બેટી પઢાઓ યોજના પરથી, ઓકે, બેટી બચાવો બેટી પઢાઓ આવ્યું છે. તો આપણને ખબર હોવું જોઈએ ગુજરાતના બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ઓકે, એ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. હવે રાષ્ટ્રીય બાલિકા દિવસ 2019ની થીમ શું છે? તો આ યાદ રાખજો, એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટર ટુમોરો. શું છે થીમ? એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટર ટુમોરો. અને આજે બાળ ચિકિત્સા જે ગુણોત્તર છે એના મુદ્દા પર જાગૃતતા પેદા કરવાના ઉદ્દેશ્ય સાથે છોકરી બાળકના મૂલ્યની આસપાસ હકારાત્મક વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 24 જાન્યુઆરીના રોજ. ક્યારે? 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રવાસી તીર્થ દર્શન યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? શું છે ક્વેશ્ચન? પ્રવાસી તીર્થ દર્શન યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો નરેન્દ્ર મોદી દ્વારા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસી તીર્થ દર્શન યોજના લોન્ચ કરવામાં આવી. તો ફ્રેન્ડ્સ, આ પ્રવાસી તીર્થ દર્શન યોજના છે શું એના વિશે વાત કરીએ.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી તીર્થ દર્શન યોજના શરૂ કરી, જેના હેઠળ ભારતીય ડાયસ્પોરાનો એક જૂથ વર્ષમાં 2 વાર ભારતમાં ધાર્મિક સ્થળોના સરકારી પ્રાયોજિત પ્રવાસ પર લેવામાં આવશે. મતલબ કે 40 ભારતીય મૂળના એટલે કે જેઓ વિદેશમાં રહેતા છે, ઓકે, તો તેવા 40 ભારતીય મૂળના પ્રથમ બેચ પ્રવાસી ભારતીય દિવસો પર છે અને તેઓ અહીંથી તેમના પ્રવાસની શરૂઆત કરશે અને તેમને ભારતના તમામ મુખ્ય ધર્મોના ધાર્મિક સ્થાનો પર લઈ જવામાં આવશે અને સરકાર તેમના નિવાસના જે દેશમાંથી એરફેર સહિતના તમામ ખર્ચાને સહન કરશે. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં થઈ આ વખતની? તો વારાણસી ખાતે. તો આપણને આ પણ યાદ હોવું જોઈએ જ્યારે પ્રવાસી ભારતીય દિવસ વિશે સાંભળીએ. હવે હું પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે એના વિશે ચર્ચા નહીં કરું. હાલ જ મેં આગળ એક ક્વેશ્ચન પૂછી લીધો છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું. ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ક્યાં યોજાઈ? શું છે ક્વેશ્ચન? ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ક્યાં યોજાઈ? તો ચેન્નઈ ખાતે યોજાઈ છે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ. તો ફ્રેન્ડ્સ, ચેન્નઈ ક્યાં આવ્યું છે? તમિલનાડુમાં. તો તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ 2019 ક્યારે? તો જાન્યુઆરી 23 અને 24માં ચેન્નઈમાં યોજાઈ ગઈ. તો આના વિશે ચર્ચા કરી. તો તમિલનાડુ સરકારે ચેન્નઈમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની બીજી આવૃત્તિનું આયોજન કર્યું. કેટલી? સેકન્ડ આવૃત્તિ છે. તો રાજ્ય સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં ઈ વાહન નીતિ જાહેર કરી અને પ્રારંભિક સમારંભમાં સંરક્ષણ પ્રધાન મહિલા એટલે કે જે રક્ષા મંત્રી છે કોણ? તો નિર્મલા સીતારમણ મુખ્ય મહેમાન હતા. ઓકે, અને તેમણે પ્રગતિની તરફેણમાં રાજ્યના કેન્દ્રના સંપૂર્ણ સહકારને ખાતરી આપી અને તમિલનાડુ સરકારે આ ઇવેન્ટ હાથ ધરવા માટે 75 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીં તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુ વિશે પણ થોડું જાણી લઈએ. તમિલનાડુના ગવર્નર એટલે કે રાજ્યપાલ કોણ છે? બનવારીલાલ પુરોહિત. નામ યાદ રાખજો, તમિલનાડુના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? એડાપડ્ડી કે પલાનીસ્વામી. કોણ છે? કે પલાનીસ્વામી તમિલનાડુના મુખ્યમંત્રી છે અને તમિલનાડુનું પાટનગર શું છે? ચેન્નઈ, મદ્રાસ. તો જ્યારે પણ તમિલનાડુ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે તાજેતરમાં કયા દેશે અમેરિકા સાથે રાજનૈતિક સંબંધ તોડ્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કયા દેશે અમેરિકા સાથે રાજનૈતિક સંબંધ તોડ્યા? તો વેનેઝુએલા. કયા દેશે? વેનેઝુએલાએ અમેરિકા સાથે રાજનૈતિક સંબંધ તોડ્યા. હવે મનમાં થશે કે ભાઈ આવું કરવાનું કારણ શું? તો જે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે નિકોલસ મદુરોએ જાહેરાત કરી કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ પક્ષના નેતા એટલે કે જે રાષ્ટ્રપતિ છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે એટલે કે જે વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા છે જુઆન ગોઇડોને તેમના દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દીધી. અને ત્યારબાદ જે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે નિકોલસ મદુરોએ તેમણે જાહેરાત કરી કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે તેમના જેટલા પણ રાજનૈતિક સંબંધ છે એ તોડવામાં આવ્યા છે કારણ કે તેઓ તેમની સરકાર ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો નિકોલસ મેડુરોએ શું કર્યું કે અમેરિકાના તમામ યુએસ રાજદ્વારી જે કર્મચારીઓ છે જે ડિપ્લોમેટ્સ છે તેમને 72 કલાકમાં વેનેઝુએલા છોડવાનો ઓર્ડર આપ્યો. ઓકે, અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ યુએસ સરકાર પર બળવો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તો એના કારણસર અમેરિકા સાથે તમામ રાજનૈતિક સંબંધ તોડ્યા કોને? વેનેઝુએલાએ. ઓકે, હવે અહીં વેનેઝુએલાની વાત થઈ છે તો વેનેઝુએલાનું કેપિટલ શું છે? કરાકાસ. કયું છે? કરાકાસ છે વેનેઝુએલાનું કેપિટલ અને ચલણ છે વેનેઝુએલન બોલિવર. હવે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું નામ ફરીથી રિપીટ કરું છું. શું છે? નિકોલસ મદુરો. શું છે? નિકોલસ મદુરો એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે. તો જ્યારે પણ વેનેઝુએલા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે યસ બેંકના એમડી અને સીઈઓ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? યસ બેંકના એમડી અને સીઈઓ કોણ બન્યા? તો રણવીર ગિલ. રણવીર ગિલ બન્યા છે યસ બેંકના એમડી અને સીઈઓ. આના પહેલા કોણ હતા? રાણા કપૂર, જેઓ કાર્યકારી હતા પણ જ્યારે તેમને ફૂલ ટાઈમ મળી ગયા એટલે જે કાર્યકારી છે તેમને જગ્યાએ રણવીર ગિલે જગ્યા લીધી યસ બેંકના એમડી અને સીઈઓ તરીકે. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો આ છે રણવીર ગિલ. કોણ છે? આ છે રણવીર ગિલ, જેઓ યસ બેંકના એમડી અને સીઈઓ બન્યા. તો યસ બેંક પીઢર બેંક રણવીરસિંહ ગિલે તેમના નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા અને ધિરાણકર્તાને આરબીઆઈની મંજૂરી પણ મળી ગઈ. તેઓ 1 માર્ચ 2019ના રોજ અથવા તેના પહેલા બેંકમાં જોડાશે અને મિસ્ટર ગિલ હાલમાં મુખ્ય ડેસ્ટેટ બેંકમાં ભારતની કામગીરી છે અને ગિલ 1991માં ડિસ્ટ્રિક્ટ બેંકમાં જોડાયા હતા અને કોર્પોરેટ બેન્કિંગ, કેપિટલ માર્કેટ અને સંપત્તિ સંચાલન સહિત વિવિધ વ્યવસાયોમાં કામ કર્યું છે. કોને? તો રણવીર ગિલે. ઓકે, તો યાદ રાખજો રણવીર ગિલ બન્યા છે યસ બેંકના એમડી અને સીઈઓ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં દુનિયાની 3જા ક્રમની સૌથી મૂલ્યવાન આઈટી સર્વિસ કંપની કઈ બની? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં દુનિયાની 3જા ક્રમની સૌથી મૂલ્યવાન આઈટી સર્વિસ કંપની કઈ બની?
તો ટીસીએસ કઈ બની છે? ટીસીએસ. ટોપ પર કઈ રહી? એક્સચેન્જર. યાદ રાખજો, ટોપ પર રહી, જે રીતનો ઓપ્શન છે ટોપ પર રહી એક્સચેન્જર, સેકન્ડ પર રહી આઈબીએમ. અને જો ગત વર્ષની વાત કરીએ 2018ની, તો ગત વર્ષે આઈબીએમ ટોપ પર હતું, ઓકે, અને એક્સચેન્જર સેકન્ડ પર હતું અને ટીસીએસ થર્ડ પર જ હતું. તો તાજેતરમાં જે નવી રેન્કિંગ બહાર આવી તેમાં ટીસીએસ ત્રીજા ક્રમે છે અને ટોપ પર છે એક્સચેન્જર. તો આ યાદ રાખજો. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઇસરોએ દુનિયાનો સૌથી હળવો સેટેલાઇટ અવકાશમાં તરતો મૂક્યો, એનું નામ શું છે? શું છે ક્વેશ્ચન? ઇસરોએ દુનિયાનો સૌથી હળવો સેટેલાઇટ અવકાશમાં તરતો મૂક્યો, એનું નામ શું છે? કલામસેટ. ઓકે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી આ સેટેલાઇટનું નામ આપવામાં આવ્યું છે. શું? કલામસેટ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે આને ક્યાંથી તરતો મુકાયો? તો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી. ક્યાંથી? આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આને અવકાશમાં તરતો મુકાયો. અને આ સેટેલાઇટને બનાવવામાં કેટલો ખર્ચ લાગ્યો? તો 12 લાખ રૂપિયા. તો આપણને આના વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં ઇસરો વિશે વાત થઈ છે, તો ઇસરો વિશે તમને જેટલી પણ માહિતી હોય, જેટલી વાર મેં જેટલી માહિતી આપી છે, એ તમામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે ઇસરો વિશે. ઓકે, તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. અને જો તમે હજુ સુધી અનએકેડમી પર મારી લર્નિંગ પ્રોફાઇલ હજુ સુધી ફોલો નથી કરી તો ફોલો જરૂર કરી લો. તેમાં તમારા માટે ફ્રીમાં જ બધા કોર્સ અવેલેબલ છે, તમે તે તમામનો લાભ લઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું.